1 એપ્રિલ 2026 થી સરકાર આ મોટા 5 નિયમો લાવી છે। જો તમને આ નિયમ વિશે ખબર ના હોય તો મહેરબાની કરીને ઘરની બહાર ના નીકળતા। પહેલું છે 1 એપ્રિલ થી 60 વર્ષ જૂનો ઇન્કમ ટેક્સ રૂલ ની જગ્યાએ નવું 2025 નો ઇન્કમ ટેક્સ રૂલ લાગુ થઈ ગયું છે। બીજું છે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશન અનુસાર દરેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી રહેશે। ત્રીજું છે અત્યાર સુધી પગારદાર કર્મચારીઓને તેમના એમ્પ્લોય દ્વારા ફોર્મ નંબર 60 આપવામાં આવતું હતું એની જગ્યાએ ફોર્મ નંબર 130 આપવામાં આવશે ને એ જ TDS સર્ટિફિકેટ તરીકે ગણાશે। ચોથું છે પાન કાર્ડ કઢાવવું હોય અથવા અપડેટ કરાવવું હોય તો જન્મ પુરાવા માટે માત્ર આધાર કાર્ડ માન્ય રહેશે નહીં। તેના માટે 10માની માર્કશીટ, પાસપોર્ટ તથા જન્મનો દાખલો આપવો ફરજિયાત રહેશે। 5 લાખ રૂપિયા વધુથી ગાડી ખરીદવા પર, 1 લાખ રૂપિયા વધુથી હોટલનું બિલ આપવા પર અને 20 લાખ રૂપિયા વધુથી પ્રોપર્ટી ખરીદવા પર પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે। પાંચમું છે ટ્રેન છૂટવાની 8 કલાકની અંદર ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો એનું કોઈ રિફંડ મળે નહીં, જે પહેલા 4 કલાક હતું। 8 થી 24 કલાકની અંદર ટ્રેનની ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો એને 50% રિફંડ આપવામાં આવશે અને 24 કલાકથી 72 કલાકની અંદર ટ્રેન ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો એના અંદર 25%નું કાપ મૂકવામાં આવશે। છઠ્ઠો છે 1 એપ્રિલથી સમગ્ર ભારતમાં કોમર્શિયલ સિલિન્ડર ઉપર સરેરાશ 200 રૂપિયા વધારવામાં આવશે। 19 કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે। બીજી તરફ જો ઘરેલું ગેસ LPG સિલિન્ડરની વાત કરવામાં આવે તો એનો ભાવ યથાવત છે। આવી મહત્વપૂર્ણ માહિતી તમને મળતી રહે એના માટે અમને ફોલો કરો અને શેર કરો।